જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો ઉપર આપણો કાબુ નથી ત્યાં સુધી તમે ભગવાનની ભક્તિ ન કરી શકો। તમારી આંખને શું જોવું એ તમને ખબર હોવી જોઈએ, તમારા કાન શું સાંભળવા માંગે એ તમને ખબર હોવી જોઈએ, તમારી જીભથી તમારે કેટલું બોલવું, ક્યારે બોલવું, કેમ બોલવું અને શું બોલવું આ બધી આપણે ખબર હોવી જોઈએ। કાલિદાસજી કહી ગયા કે માણસે કદાચ કરોડો રૂપિયાના દાગીના પહેર્યા હોય, તમે લાખો રૂપિયાના તમે કપડાં પહેર્યા હોય, પણ જો માણસની જીભમાં કાબુ ન હોય ને તો એ કરોડો રૂપિયાના દાગીના કે લાખોના કપડાની કિંમત નથી। ગમે એવો ધનવાન માણસ બેઠો હોય એની બાજુમાં તમે 2 મિનિટ બેસો અને 2 મિનિટે કેવું બોલે, કેમ બોલે ને એના ઉપર અંદાજ આવી જાય કે આ વ્યક્તિ કેટલામાં છે, કેમ કે માણસની કિંમત એની વાણીથી છે પ્રભુ। એટલે બોલવામાં બહુ ધ્યાન રાખવું। એટલે તો કાલિદાસે કીધું કે મૌનમ પરમ આભૂષણમ,